ચાંદેર વિસ્તારમાં એક જ શાળામાં 6 શાળાઓ ચાલી રહી હોવાનો આક્ષેપ શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ કર્યો હતો। આ ઘટના બાદ S24 ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા હકીકત તપાસવામાં આવી ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ સામે આવ્યા હતા। ગુજરાત સરકારનું સૂત્ર છે ભણશે ગુજરાત તો વધશે ગુજરાત અને હાલમાં સરકાર દ્વારા પ્રવેશોત્સવના કાર્યક્રમો પણ સરકારી શાળામાં કરવામાં આવી રહ્યા છે। મોટા શિક્ષણ મંત્રીઓ, નેતાઓ અને કોર્પોરેટરથી માંડીને તમામ લોકો વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવે છે। સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ભણે તે માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને સરકારી શાળાનું શિક્ષણ ધોરણ પણ સુધારવામાં આવી રહ્યું છે। તો સાથે સાથે શિક્ષણ ભવન પણ ખૂબ જ સરસ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જે શહેરમાં છે, સુરત શહેરમાં, ત્યાં એક શાળામાં 6 જેટલી શાળાઓ એક સાથે ભણે છે, એટલે કે 6 શાળાના વિદ્યાર્થીઓ એક જ સ્કૂલમાં ભણે છે। ત્યારે આ શાળા કઈ જગ્યાએ છે અને શા માટે 6 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓને ભેગા કરવા પડ્યા તે માટે S24ની ન્યૂઝ ચેનલની ટીમ અહીં શાળા પર પહોંચી છે અને પ્રિન્સિપાલ સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે કઈ રીતે આ શાળાઓને ભેગી કરવામાં આવી છે અને હાલમાં શું પરિસ્થિતિ છે। મેમ, આપનું નામ? મારું નામ જિજ્ઞાસા પટેલ, હું શાળા ક્રમાંક 168માં એચટેટ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। અત્યારે જે 6 જેટલી શાળાઓ અહીં ભેગી કરવામાં આવી છે આ શાળામાં, તો શા માટે ભેગી કરવામાં આવી છે અને શું છે વિગત? અત્યારે આ જે બિલ્ડિંગ છે એમાં 6 શાળાઓ, શાળા ક્રમાંક 161, શાળા ક્રમાંક 166, શાળા ક્રમાંક 167, શાળા ક્રમાંક 168, શાળા ક્રમાંક 263 અને શાળા ક્રમાંક 338 એક જ બિલ્ડિંગમાં છે, પરંતુ 3 શાળાઓ જે છે એ સવાર પાળીમાં છે અને 3 શાળાઓ બપોર પાળીમાં છે। મૂળ પ્રશ્ન એ છે કે અમારી જે મૂળ શાળા છે, શાળા ક્રમાંક 167, 168 અને 263, એની જે મૂળ બિલ્ડિંગ છે, અમારું મૂળ બિલ્ડિંગ રામનગર ખાતે છે, એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, એટલા માટે બાળકો માટે એ ખૂબ જોખમી છે। હવે જોખમી બિલ્ડિંગમાં તો બાળકોને આપણે ભણાવી નહીં શકીએ, એટલે એ બિલ્ડિંગમાંથી અમે બાળકોને અહીંયા શિફ્ટ કર્યા છે। હવે ટેમ્પરરી જ ફેઝ છે, અમને ઘણું જલ્દી ત્યાં નવું મકાન બનાવીને આપી દેશે, પછી અમે ત્યાં શિફ્ટ નવા મકાનમાં થઈ જઈશું, એટલે બાળકો માટે થોડી ઓછા રૂમમાં અને થોડા અગવડ સાથે અમે ઘણું સરસ રીતે મેનેજ કરી લઈએ છીએ, પ્લસ બાળકોને સહેજ પણ અગવડ નહીં પડે એ માટે અમે પૂરેપૂરા સજાગ છીએ અને એ રીતે કામ કરીએ છીએ। મેમ, અત્યારે બાળકોને આ શાળામાં ભેગા વર્ગો કરવામાં આવ્યા છે, તો કઈ રીતે બાળકોનું શિસ્તબદ્ધ જળવાઈ રહે તેવી કાર્યવાહી થઈ છે? અમારી શાળાને મુખ્ય વાત કહીએ તો 4 રૂમ અલોટ કરવામાં આવ્યા છે અને રૂમનું ક્ષેત્રફળ ઘણું મોટું છે, એટલે થાય એવું છે કે એક વર્ગ આ તરફ મોં કરીને બેસે તો બીજો વર્ગ આ તરફ મોં કરીને બેસે અને શિસ્તબદ્ધ રીતે બાળકોને પૂરતી જગ્યા અને અવકાશ મળી રહે એ રીતે અમે બરાબર પૂરતું અને વ્યવસ્થિત આયોજન કર્યું છે અને શિક્ષકો સરસ રીતે ભણાવે છે। એક વર્ગમાં આપણે 2 ધોરણ ભણાવવા પડે છે, બસ એટલું જ। શાળામાં અત્યારે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા થઈ છે અને કેટલા શિક્ષકોની સંખ્યા થઈ છે? મારી શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે નવા એડમિશન 80 થયા છે, 80ની પાસે, જે ઘણો પોઝિટિવ રિસ્પોન્સ છે વાલીઓનો આ મકાનમાં બેસવા છતાં, અને એની સાથે અમારી કુલ સંખ્યા 218 થઈ છે અને શિક્ષકો હાલ જે છે અત્યારે મારી સાથે અમે 9 જણા કાર્યરત છીએ। વિદ્યાર્થીઓને અત્યારે ભેગા વર્ગો થઈ રહ્યા છે, તો એમને ઇતર પ્રવૃત્તિઓ પણ અત્યારે હાલમાં શનિવારનો પીરિયડ બેગલેસ તરીકે ઉજવવામાં આવે છે, તો ત્યારે કેવી રીતે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે? ઘણી વખત એવું હોય કે અમારે ઇકો ક્લબની પ્રવૃત્તિ હોય, સ્વચ્છતાની પ્રવૃત્તિઓ હોય, એ બધી ઘણી પ્રવૃત્તિઓ હોય ને તો એમાં ગાર્ડનમાં ને એ રીતે કરાવવાની હોય છે। ઘણી યોગાને એવી બધી પ્રવૃત્તિઓ ટેરેસ પર પણ અમે કરાવી શકીએ છીએ। સૌકાની જે પ્રવૃત્તિઓ છે અમે બહાર લોબીમાં બેસાડીને પણ કરાવી શકીએ છીએ, તો ઘણું સરસ રીતે બધું મેનેજ થઈ જાય છે। આ શાળાના વર્ગો ભેગા કરવામાં આવ્યા, તો 6 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ અહીંયા શિફ્ટ થયા, તો વાલીઓનો રિસ્પોન્સ કેવો છે? વાલીઓનો રિસ્પોન્સ તો તમને કહું તો અમારા દર વર્ષે ઘણા ઓછા એડમિશન થતા હતા અને એને બદલે 20-30ને બદલે આ વર્ષે 6 શાળામાં એડમિશન ઘણા વધ્યા છે અને આજે 20-30ને બદલે જો 80ની પાસે અમારા એડમિશન પહોંચ્યા હોય તો તમે જાણી શકો છો કે વાલીઓનો રિસ્પોન્સ શું છે। અત્યારે હાલમાં વાલીઓ શું કહી રહ્યા છે? કેમ કે એમનું જે શાળા ક્રમાંક ફાળવવામાં આવ્યો હતો એના બદલે અહીંયા મૂકવા આવવા પડે છે, તેમને લેવા આવવા પડે છે, તો એ શું કહી રહ્યા છે? ઉલટું આ શાળા વધારે નજીક પડે છે વાલીઓને, પોઝિટિવ છે। તમે શું કહેશો કે વિદ્યાર્થીઓને કેવું છે?
વિદ્યાર્થીઓને પણ ઘણું સરસ છે. વિદ્યાર્થીઓ કેવું છે કે આપણે કંઈ પણ સારું કામ કરવા જઈ રહ્યા હોય તો થોડી અગવડો આપણે વેઠવી પડે, અને વિદ્યાર્થીઓને માટે તો આ એક કેળવણી છે. ચોક્કસપણે આપણે સાંભળ્યું કે પ્રિન્સિપાલે કહ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવવાના કારણે અહીં તાત્કાલિક ધોરણે શિફ્ટિંગ કરવામાં આવ્યું છે, અને શિફ્ટિંગ પછી પણ વિદ્યાર્થીઓને કોઈ હાલાકી ન પડે તે રીતે આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા તમામ વસ્તુઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી, S24 ન્યૂઝ, સુરત.